તો આપણે શિવાની બેન માટે જો એક મસ્ત મસ્ત ગિફ્ટ આવી છે જે ગિફ્ટ મોકલી છે પછી વળી ગયો હવે લાઈટ બાઈટ હા લાઈટ બાઈટ કરો પછી ખબર પડે ને હવે તમારું મોઢું બહુ કઈ ક્લિયર નહીં દેખાતું કાળા દેખાય ને તું લાઈટ ને આ બધું છે આ બધું કે આમ જોઈ તો ક્લિયર દેખાય તો એ બાજુથી મોઢું કેટલું ક્લિયર દેખાય છે જો રામ રામ ને સીતારામ બધાઈને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એ શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે નહીં તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે અને ગાને કૂતરાને રોટલી દેવા આવતાર્યા છીએ રોટલીને હું તૈયાર છે આજ તો એક રોટલી વધારે જ બનાવી છે બે કૂતરા હાજર છે એટલે બેને એક દઈ દેવી આખો આખો ભાગે છે એક છે ને થોડોક લોટ વધ્યો એટલે એક પાછી નાની એવી રોટલી બનાવી નાખ્યું એટલે આપણે ત્રણ રોટલી લેતા આવ્યા અહીંયા અને એક રોટલી આપણે ગાને દઈ દેવી અને બરોબર આજ 3 રોટલી હતી ને એમાં 2 કૂતરા હારો હતા બે ખાઈ લીધી રોટલી અને હવે આપણે ઘરે જઈશું અને ઘરે આ તો અંકિતાબેનને પણ નિશાળે જતું રહેવાનું છે અને વસભાઈ ને શિવાની બેન બધા ઉઠી ગયા છે વસ અને શિવાની બેન ને અંકિતાબેન ને તને શું કરે શિવાની પેલા તો બધાને રામ રામ ને સીતારામ પછી સાદું પી લીધું ને શિવાની બેન ને અમારે જાગીને ફંદ હાલે છે પાણી ભરી દીધું સ્ટોટીમાં તો રોવા મળે અને અંકિતા બેન ને આજ તો ઘા કરી દે ને પછી રોવે લેવા હાટું થાય પેલા ઘા કરી દે અંકિતા બેન ને જતું રહેવાનું નિશાળે આજે તૈયાર થઈ જાય ને એટલે આજ તો અંકિતા બેન પેલો દિવસ 10મા ધોરણનો રહેશે નહીં 10મા ધોરણનો અભ્યાસ ચાલુ થઈ જાય છે આમ જો જીવનની કેવા ફોન કરવા છો તાર આમ જો તો દઈ દો એને ટોટી હાથમાં દઈ દો રામ રામ ને સીતારામ ડાયરાને તો જાગીને મસ્ત ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આપણે સીધા જ આપણે બાબરા હોઈ ગયા હતા કેમ કે એના થોડું ઘણું આપણે કામ હતું એક કુરિયર આવવાનું હતું અને હવે અંકિતા બેન હવે 10મા ધોરણમાં આવી ગયા એટલે એના માટે ઘણા ખરા પુસ્તક હતા ખાલી 2-3 હતા એ આપણે પુસ્તકે લાવવાના હતા એટલે તો આપણે પુસ્તકમાં તો એક વિજ્ઞાન છે એક સંસ્કૃત છે અને ગુજરાતી કુરિયર આવવાનું હતું આ કુરિયરમાં શું છે એ તમને આગળ ધીમે ધીમે બતાવીશું પણ આપણે બાબરાથી આવ્યા ને કાં બપોર ચડી ગયો થાકી જાય જો તો થાકી ગયા બપોરા કરી લો મારે સેવાની બપોરા થઈ જશે વર્ષને એમ થાય નહીં ને એવું છે 3 ને બપોરા થઈ ગયા આપણે થોડાક વહેલા વયા પણ એવું છે કે હમણાં કઈ બાલદાઢીનો મેળ નતો આવ્યો કઈ નવરાય મળે જ ને એમ થાય બાલદાઢી કરાય પણ આજ થોડીક બાલદાઢી કરવા મળ્યા એટલે આપણે થોડુંક મોડું થઈ ગયું ને ઘરે આવી ગયા છે બપોરા પાણી આપો એટલે કાકા બપોરા કરવા બેસી જાય તો તે ખાઈ લીધું અમારે કેર ના થઈ જાય બપોરા પાણી ને શિવાની બેન હુતા હતા ને એટલે ફટાફટ બેન વસ્તે ખાઈ લીધું ને આમ ખાઈ રહ્યા આમ શિવાની બેન જાગી ગયા હોતા જાગી ગયા ને શિવાની આપણે શિવાની બેન હવે તો મસ્ત મસ્ત હવે કુંડીના પાણીમાં પગ પગ ડબોળે સમજા હા 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 તો મોટું પલક પલક થાય સમજો ને તો દુકારો નહીં કરે એવું નહીં ઠીક એવું છે આ લઈને હે આ રહેવું છે અને હા આપણે કાલે આપણે જે યુટ્યુબ ફેમિલી મળવા આવી હતી આપણે શિવાની દીકરા માટે મસ્ત મસ્ત ગિફ્ટ લાયા છે તો હવે એનું આપણે અનબોક્સિંગ કરશું કે હું લાયા છે શિવાની ને ઉતાવળ છે ને આપણે પછી એમાં લેવા હોય જોઈવી શિવાની ને ઉતાવળ છે કે શિવાની ની મમ્મી ને હે શિવાની ને શિવાની મમ્મી ને આપણે શિવાની બેન માટે જો એક મસ્ત મસ્ત ગિફ્ટ આવી છે જે ગિફ્ટ મોકલી છે તે સરોજબેન મારું રાજકોટથી શિવાની બેન માટે મસ્ત ગિફ્ટ મોકલી છે લેવી છે હા શિવાનીને હમણાં કાગળિયા ભાગળિયા ખોલવા દેવાના છે તો સરોજા બેન વિશે 2 શબ્દ બોલી દે તો સરોજા બેન ને તો અમે એમ કેવી છીએ કે ખૂબ ખૂબ આભાર માનવી એનો કે શિવાની બેન હાટુ જે જરૂરિયાત હતી એ જ વસ્તુ એના માટે લાવ્યા છે અને કેમ કે આ છે ને રોજનો વ્લોગ એ અમારો જોતા હતા ને કે અમે ધ્યાન જ રાખીએ શિવાની કેવડી થશે ને એના માટે શું અત્યારે જરૂરી છે એવી જ વસ્તુ એ કાંક લાવ્યા છે એટલે એમનો ખૂબ ખૂબ અમે દિલથી આભાર માનવી છીએ હા અને હવે આપણે એક અનબોક્સિંગ કરીશું અને અમારા કરતા હવે શિવાની બેન પણ બહુ ઉતાવળા થવા માંડ્યા છે હું આવ્યું છે સમજો જોજો તો બટા શું છે યાદ તો મારશે સીધું એને જ ખોલવા દેવી છે હમણાં જોજો ખાટલે બેહારી ને પછી જો ઈ તોડશે બધું આટલો થોડોક આપણે આ બધું ઢાળી લેવી શિવાની નાચે બેહાર દો હાલો બેન મડો ખોલવા દે ખોલ સમજો જોઈએ તમે ખોલ તો દીકરા હે સમજો એનું મજા આવી ગઈ આવી જો અહીંથી કાગળ મળશે તૂટવા માંડ થોડીક હેલ્પ કરવું લે ઢીંગલીને સાયકલ
હજી અમે તો વિચાર કરતા હતા કીધું શિવાની દીકરા સારું હોય મસ્ત એવી કે આમ પગેથી ધક્કો મારીને હાલેવી આપણે સાયકલ લેવી કે આપણે યુટ્યુબ ફેમિલી જો આપણને મસ્ત મસ્ત સાયકલ શિવાની દીકરા માટે મોકલી દીધી છે. જે વસ્તુની જે જરૂર હોય ને એ જ વસ્તુ શિવાની માટે આવી છે. ને શિવાની ચાર બંગડી વાળી છે કે હું ચાર બંગડી વાળી. હાલો હજી આમાં કાગળ પેકિંગ કરેલો છે ને હજી આ કાગળ તોડવાનો. પછી શિવાની દીકરાને બેહારવાનું લે આ તો વાગો ક્યાં બટન છે? ક્યાં બટન? આ ઢીંગલા મોટું છે આવડું છે ઈ દબાયું લે બધા અલગ અલગ હાલો તો મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ કરી વાળવી અને પછી આપણે શિવાની દીકરાને સાયકલમાં બેસાડવી. શિવાની દીકરો ઉતાવળો થાય છે. આ હા હા બેહારો બેહારો કેટલી ઉતાવળ થાય છે. બિહાર દઉં ને હવે હા હવે બેહારી દે. આ બધું લઈ લો એટલે બિહાર દઉં છેદનકા લઈ લો પછી આ ઘરમાંથી નાખી ઓસરીમાં દોડાવી શિવાનીને. એક પગ આ બાજુ દીકરા લ્યો લ્યો લ્યો. હવે બોલો હા હાથેથી પગ ઓલો કરવો પડશે ને કે એને કઈ ફાવે નહીં. જે પેલી બેહી વાર ગયો. સાયકલમાં બેઠા આ કોમ ધ્યાન રાખજો હેઠા પગ ઢહડાય. બેઠા પગ અડી જાય. ધીમે ધીમે આગજો હેઠા પગ ઢહડાય જો. હા 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 નિરાતે આગજે. લેશે પગ બદલાવે છે કે નહીં? ધીમે ધીમે પગ જો અંગૂઠો ઢહડાય છે એ શિવાની તે પગ બદલાવે તો એને જ અધર કરતા નું આવડે ને પગ. આટલે પાછી બિહાર તો હાલ હા હવે શું કર? અધર છે. હા 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 શિવાનીને તો મજા આવી ગઈ મજા આવી ગઈ. હવે રોશે નહીં શિવાની પદે નહીં કરે. એક રીતે આમે ફાયદો થઈ ગયો કેમ કે શિવાની રોતી હોય તો આપણે આ રીતે આમ બેહાર દેવાની. હા પગ જે નહીં ઢહડાતા એટલે સારું છે. હાલો બેન હલાવે છે. હાલો હાલો એ પગ ઢહડાય છે પગ ઢહડાય છે. હજી એને પગ ફેરવતા નું આવડે ને. કેવી લાગી સાયકલ? બહુ મસ્ત કેમ કે બહુ જ મને તો ગમી કેમ કે જે શિવાની માટે આપણે લાવવાની જ હતી ખરીદી કરવાના હતા પણ શિવાની પપ્પાએ છે ને બે દી થોડુંક લેટ કર્યું એટલે ખબર નથી હોય કે હું એક બે દીમાં લઈ આવીશ કાલ આવીશ ગઈ ગિફ્ટ. શિવાની ન મજા આવી ગમ તો તો ધીમે ધીમે છે ને એને આપણે હાથે હાલવા દેવાનું હોય એટલે પગ બદલાતા શીખશે. હજે પગ આમતા નથી ને એટલે હાલે નહીં ને. હાલો આપણે શિવાનીની ગિફ્ટ ને એ બધું તો આપણે જોઈ લીધું છે. હવે જે આપણે ઓનલાઈન વસ્તુ ખરીદી હતી હવે એનો વારો આવ્યો કા. હા તમે બધું ખરીદા જ કરો પછી બતાવ્યા કરો હું લાવ્યા છે ને હવે આપણે જોઈ. હા હું લાવ્યો છે મને ખબર છે નહીં કાંઈ આજે તો ગિલાને આપણે કઈ વધારે પડતી માથાકૂટ નથી કર્યું પણ આ છે ને આપણે જે રિંગ લાઇટ લાયા છે ને એમની ઘોડી છે બરોબર. આપણે જે પેલી ઘોડી લાયા ને એ સ્પેશિયલ કેમેરા માટે અને મોબાઈલ માટે જ હતી પણ એમાં રિંગ લાઇટ ફિટ ન થઈ એટલે આપણે હવે અલગથી એમ ઘોડી મંગાવી અને શિવાની દીકરો હોય ત્યાં જોવા આવ્યો હે બટા. હા એને તો મોજમાં જ આવી જાય તો આપણે ફટાફટ ઘોડીમાં કાંઈ જોવા જેવું છે ને ફિટ કરીને તમને બતાવી. આમાં કાંઈ ખોખામાં જ બતાય એમ છે નહીં નકર તો હું તરત કહી દઉં તમને હવે બતાવશે. હા સાદું સિમ્પલ જ છે એમાં કાંઈ છે ને આ ખોખા મૂક્યું આપણે બધું ઘા કરી દે ને આપણે આવી તો ઘોડી છે જો. પેલા તમે આ કેમ નો મંગાવી? પેલા એમ હતું મેં કીધું ઓલામાં હાલ છે ફૂલ ખાઈ જા મોટી ફૂલ ખાઈ જા શિવાની ના પપ્પા પછી કે નહીં કાંઈ મારી ભૂલ હતી એમ તો કે જ કાંઈ નહીં. નહીં તો આપણે રિટર્ન કરવું હોય ને તો રિટર્ન થઈ જાય પણ બે વસ્તુ કામ નહીં જતી. ઓલી ઘોડી છે કેમેરાની છે એટલે કાંઈ ઈ મેં કીધું જરૂરમાં જ આવશે. હા ભવિષ્યમાં ક્યારેક કેમેરો લેવો હોય તો હા, એમ. આ રીતનું આમ કરશું હવે આ વધારે આમ થાય કે ના થાય કયું આમ લાંબી આ તો ટૂંકી મને લાગે ઠેક હા ઓ થઈ ગઈ ઓહો 6 ફૂટ લંબાઈ આવે કેટલી તમારી જેટલી લંબાઈ થઈ ગઈ કે હજી હા તમારાથી નીચે રહ્યો કોડી. હવે આપણે આમાં સીધી રિંગ લાઇટ ફિટિંગ કરશું. તો બહુ વધારે પણ એટલી બધી અત્યારે શું કામની અસર પડે અને એટલી બધી અત્યારે નહીં મારે કેટલું ઓલું આમ વધારે જોવું પડે જેટલું આપણે કરવું એટલું થઈ જાય ને નીચે થઈ જાય ને ને થઈ બોલ બોલ ટાઈટ કરી દો. એટલે થોડું કેટલું હા બસ 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 હવે કાંક માપે હા થઈ ગયું હવે આમાં હરખું ફિટિંગ આવી ગયું. હવે રેડી એટલે પરફેક્ટ
પંખોય ચાલુ કર્યો ને કામ થાય પરસો પરસેવાના નીતરવા માંડ્યા આવે. હવે આપણે થોડીક લાઈટ બતાવી દઈશું કેવું થાય છે ને પછી રિઝલ્ટ કેવું આવશે. લાઈટ આપણે બતાવી જ નથી ને કેવી કેવી લાઈટ થાય છે. પરસેવો વળી ગયો. હવે લાઈટ બાઈટ હા લાઈટ બાઈટ કરો પછી ખબર પડે ને. હવે થાય ક્યાં થઈ ન ન થઈ થાય ક્યાં થઈ હજી ન થઈ પી નલી ગઈ છે. થાય હવે થઈ આખી અંદાજ એ વસભાઈ સારો મારા બી ગયા છે. વસ એક તારો જોઈ રહેશે. આના ઉપરથી ખબર પડે ને કેવું રિઝલ્ટ આવે એમ. કેવું રિઝલ્ટ વસ્તુ એવો પીળો થઈ જાવ. હવે આપણા રિંગ લાઇટમાં બે કલર આવશે, એક વ્હાઇટ કલર ને એક થોડોક આમ પીળાશ ઉપર જે આપણે ફોનો કલર કહેવાય એ ટાઈપનો કલર આવશે. તો પહેલા આપણે સફેદ કલર જોઈશું. સફેદ કલર આ રીતનો કાંક આવે કે પીળો કલર થયો? પીળો કલર થયો. પીળો કલર થયો ને હવે સફેદ કલર થયો. હવે એલઈડી કલર થયો. હવે ડીમે થઈ ગયો ને ફૂલે થાય. પછી તો આમાં જેવું હોય કે આપણા મોટા જેવી ક્વોલિટી હોય ને એવું આવે. હવે તમારું મોઢું બહુ કઈ ક્લિયર નહીં દેખાતું, કાળા દેખાય ને તું લાઈટ ને આ બધું છે, આ બધું ત્યાં આમ જોઈને તો ક્લિયર દેખાય. તો એ બાજુથી મોટું કેટલું ક્લિયર દેખાય છે જો. હા બસ ભાઈ રૂપાળા દેખાડા હો મસ્ત. અને આ બાજુથી તો લાઈટમાં પીળું પીળું કલર તમારે રાતું મોઢું દેખાવા મળે. આ બાજુથી જોયું આમાં પછી એવું થાય જે રીતે આપણે પછી આપણો મોઢાનો કલર હોય એ રીતે આમાં ત્યાં ઓલ્યુમ બટન થી એડજસ્ટમેન્ટ કરી લેવાનું બરોબર. આ રીતની કાંક આપણે તો લિંક લાગે. હા રીલ તો આપણે આ બાજુ ઊભું રહીને બનાવવાની થાય ને એમ કે હા મેં આ બાજુ એવું હોય પછી ખબર પડે ને કઈ રીતની આપણે રિંગ લાઈટ હોય. જો આથી ઉપરથી આમ આલે પછી આ રીતનું ફિટિંગ આવે. આ પણ અંદાજ જાય એટલું બધું. અને આનો આમ થોડોક તેજ વધારે પડશે હોય એટલો બધો વળી ગયો છે. કામ થઈ ગયું. આવા સમ કલર નખો નખો કલર બદલા રાખે સરસ મજાને. હવે રીલું બનાવવામાં ફાયદો રહેશે ને વંશ. હું ને વંશ હવે રિંગ લાઈટ સામે રહી ગયા છે નહીં વંશ? અને રિંગ લાઈટ આપણે સામે ચાલુ છે એટલે સરસ મજાના અમારા મોઢા ક્લિયર એમ કહેવાય કે દેખાતા હશે સરસ મજાના. એ તો તમને બધાને જોવામાં ખબર જ પડી ગઈ છે કે પહેલા અને હવે રિંગ લાઈટ આવ્યો પછી કેવો કેવો ફેરફાર થયો છે નહીં વંશ? કેવી મજા આવે કે નહીં? વંશભાઈ કેમ કે બધું નવીન લાગે અને મને પણ નવીન જ છે એટલે જોવાની તો મજા જ આવે. બધું અલગ અલગ જ હોય. આપણે રિંગ લાઈટ પહેલી વાર જ જોઈ છે ને પહેલી વાર જ લાવ્યા આપણે એટલે સરસ મજાનો આજ તો આનંદ આવ્યો. હવે રિંગ લાઈટ ઉપર આપણે જે આગળ હવે રીલ બનાવશું એના ઉપર બનાવશું. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.